ને હમણાં ઘર પાસે કઈ માથાકૂટ કે કઈ બનાવ બની ના 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 તમારી માથે કઈ હુમલો બુમલો થયો હોય અથવા તમારા કોઈ ફેમિલીમાં ઘર્ષણ થયું હોય એવું કઈ ખરા? ના 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 ના. તો એવા સમાચાર મને આવ્યા તમારી આખી સોસાયટી બહાર નીકળી હતી ને તમારા અને તમારા ઘરના સાથે કઈક અનબન થયું ને માથાકૂટ થઈને તમને કઈક હા ઈ આ બધું હવે એમાં તો એવું છે કે ભાઈ અત્યારે તો શું છે કે ભાઈ બધા ઈ બધું કરતા જ હોય. એટલે ના ઈ તો ઘરનો પ્રોબ્લેમ હતો. એટલે હા એ જ એટલે તમારા પતિ દ્વારા તમને કઈ મારકૂટ કરવામાં આવી ને એવા સમાચાર કાઢી મૂકવામાં આવ્યા એવું કઈ બન્યું છે એવું ખરું એમ? ના ના હું અત્યારે ભાઈના ઘરે છું પણ એ અમારા ઘરની મેટર છે એટલે બેન એટલે હકીકત તો છે ને હું ખાલી પૂછું છું કારણ કે મને હકીકત છે. હા હા તમારા પતિ દ્વારા તમને કઈક ઓલી કીર્તિ પટેલ ની બાબત થી કઈક માથાકૂટ થઈને એવું કઈ ખરી એવું કઈ? એટલે કે હા એટલે આ બધું શું આ સમાજ કરાવે ને આવું આવું ને આવું હું તો સમાજ માટે લઈ લીધી આ સમાજ ને આ બધું કરાવવાની એમ કે મેન શું છે અત્યારે મારું નામ છે એટલે બધાને આવું બધું કરવું છે. આપણે કઈ 100 નંબર ઉપર જાણ કરી કે ફરિયાદ બરિયાદ કેવું કઈ કર્યું છે? ના ના એવું નથી કરવું મારે બેન પણ મને આ લોકોએ જે સોસાયટી વાળાએ કીધું કે તમારા જે મીન્સ કે તમે જે કઈ સાડી કે ડ્રેસ પહેરો તો એ પણ ફાટી ગઈ હતી ને એ બધી હકીકત છે એમ? હા એટલે ઈ મારા મિસ્ટરે થોડોક હાથ ઉપાડી લીધો હતો અને એટલા માટે અને શું એમ કે આ બધું કીર્તિનું ને આવું બધું હવે મારે તો એ બધું શું કહેવાનું ભાઈ હવે સમજ્યા? જી જી બેન જી. હા 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 એટલે આ બધું હવે કોને ઊભું કર્યું હોય એ કોને ખબર પણ આમાં કોઈ વસ્તુ તથ્ય નથી જે આ બધું બોલ બોલ કરે છે ને અને એવાને હું જવાબ દેવા માંગતી નથી. હકીકત આટલા વર્ષથી આપણી જોડે આપણે તમે એટલી તમારા પતિદેવની એક દીકરી તરીકે મીન્સ કે એક વહુરાણી તરીકે સેવા કરતા હોય તમારી ઉપર હાથ ઉપાડ્યો એ કેટલો યોગ્ય કહેવાય બેન એમ? ઈ હવે કાઈ નહીં ઘરની મેટર હતી અને કોઈ વાંધો નહીં ઈ બધું હું કાઈ હવે કરવા નથી માંગતી મારે મારું ફેમિલી છોકરાનું જોવાનું હોય ને ભાઈ.